એક વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા ખાસ સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝાન અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાએ સર્વેલન્સ સ્ક્વોડના ટીમને બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. આથી એક વર્ષ પહેલા અંકલેશ્વર શહેરના એક ફરિયાદીએ બોમ્બેથી યુએસ અને યુએસથી બોમ્બે રિટર્ન ટિકિટ તેમજ યુએસમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ પર સર્ચ કરી બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ટિકિટ એજન્સી વેબસાઇટ પર ક્લિક કરી તેના ઉપર ફોન કરતા એક અજાણ્યા ઈસમ સાથે વાત કરેલ, જે ઈસમને પોતાની ઓળખ બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ એજન્સીના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ કરવા માટે ગૂગલ પેથી નાણાં ટ્રાન્સફર કરવા જણાવતા ફરિયાદીએ નાણાં ટ્રાન્સફર કરેલ હતા, જે બાદ ફરિયાદીને ટિકિટ ન મળતા સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ નહીં મળી આવેલ અને ફરિયાદી સાથે અલગ અલગ ગૂગલ પેથી કુલ રૂપિયા 3,89,000 મેળવી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવેલ, જે અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-19-0-425-0-371/2025 થી ભારતીય ન્યાય સંહિતાની 318(4) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ત્યારબાદ સદરહુ ગુનાનો આરોપી અશ્વિનભાઈ દેવરાજભાઈ નાકરાણી રહે મકાન નંબર 33 ભક્તિનંદન સોસાયટી સેક્ટર 2 મોટા વરાછા સુરત શહેરનાઓને આજ દિન સુધી પોતાની ઓળખ છુપાવી સુરત શહેરમાં અલગ અલગ રેસિડેન્સીમાં મકાન ભાડે આપી રાખી નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 72 મુજબનું ધરપકડ વોરંટ મેળવવામાં આવેલ. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અન્વયે મળેલ માહિતી આધારે સદરહુ આરોપીને સુરત શહેરથી ધરપકડ કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.